ભાઈબંધ શિગરિયો યાર, તું તો મને એકલો મૂકીને પરદેશ જતો રહ્યો, પણ હું અહીંયા એકલો થઈ ગયો છું. હા, તું પરદેશમાં જઈને મોટો માણસ થઈ ગયો, બિઝનેસમેન થઈ ગયો, રૂપિયા વાળો થઈ ગયો. પણ સાચું કહું, તું તારા આ મિત્રને ક્યારેય ભૂલ્યો નથી. હા, જ્યારે પણ હું એકલો પડું ને ત્યારે તારી યાદ બહુ આવે છે. નવરો પડ્યો નથી કે બસ તારી જ વાતો આગળવા માંગુ છું. પણ સાચું કહું ને તો તું તારા ગરીબ સુદામા મિત્રને ભૂલ્યો નથી. એકલા પડ્યા નથી અને વિદેશ વાળા દિયરજીને યાદ કર્યા નથી. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગોંગુ તેલ. જેણે અમીરી પચાવી છે અને ગરીબી પચાવી છે, આ એમને અમીર નથી થયો. વિદેશ જઈને એને કેટલો સંઘર્ષ કરવો પડ્યો એ તને ખબર છે? હા, એને એનું સાહસ કામ આવ્યું. જોયું, એને સાહસ કર્યું તો અત્યારે ત્યાં વિદેશમાં જઈને કેટલા પૈસા કમાય છે અને તમે જો અહીં બેઠા રહ્યા. અરે ત્યાં પારકા પરદેશમાં જઈ અને એમને એમ કઈ બધું સહેલું નથી. ત્યાં જઈને કેટલો આકરો સંઘર્ષ કરવો પડે, કેટલી મહેનત કરવી પડે, ત્યારે અહીંયા સુધી પહોંચાય છે. કઈ ખાઈ નથી લેવાનું બેઠા બેઠા. હા, ઈ વાત સાચી હો. પારકો દેશ, પારકા લોકો, પારકી ભાષા, એ પારકા લોકોની વચ્ચે આપણે પોતાનું થઈ અને સાકરની જેમ ભળી જવું એ બહુ અઘરું હો બાપા. હા, આ પારકા પરદેશમાં કાયદા અલગ હોય અને ઈ કાયદામાં રહીને નોકરી ધંધો કરવો, કાયદાની ભાષા જાણી એના કાયદા પ્રમાણે જીવવું, એ બધું અઘરું છે. પણ હાસું કહું ને, આ મારો ભાઈબંધ છે ને, એ બધી જગ્યાએ સફળતા મેળવી લીધી અને આગળ વધી ગયો. એક વાત કેવા જેવી છે, દિયરજી પરદેશ ગયા પણ આયા ના થઈને રહ્યા હો. એને કોઈ દી વાવડો ન આવ્યો ન્યાનો કઈ. હા, હજી સુધી ગામના લોકોને ભૂલ્યો નથી. અને સાચું કહું, ઈ સાંઈ બાબાનો પરમ ભક્ત છે. હા, અને આ સંતોની ભૂમિના ઈ અપાર પ્રેમ કરે છે. અને અમરેલીના મહાત્મા સંત મૂળદાસ બાપા તો એને અંતરથી વાલા છે. અરે આ સંતોના આશીર્વાદ જેને ફળ્યા છે એટલે તો એ એટલા બધા દાન પુણ્ય કરવાની નિમિત્ત બને છે. નકર આ પરદેશી મનક પાસે રૂપિયો હોય ને તો એને તો બસ આખો દિવસ નો ખાવાનું ખાવું, નો પીવાનું પીણું પીવું, મોજ મજા કરવી અને પાર્ટીઓમાં રૂપિયા ઉડાડવા, બસ ઈ જ કામ. હિતેશભાઈ તો હાવ બધેથી નોખા. સેજય અભિમાન નોય, કોઈ કુટેવ નોય, કોઈ ખરાબ આદત નોય, કાઈ વ્યસન નોય, અને પાછા સાઈનાથના કેવડા મોટા ભગત. જ્યાં એનું મનોડું રાજી થાય ત્યાં અન્નનું દાન કરતા જાય. હા હો, આ ભગવાને એને જે રૂપિયો આપ્યો છે અને સાચી મહેનત થી એને આ રૂપિયો ભેગો કર્યો છે ને, એ યોગ્ય જગ્યાએ વાપરે છે. ઓહો હો, આ તમારા ભાઈબંધની વાતો ને યાદો ને કોઈ દી પૂરી જ નથી થવાની. એ તો છે ને મારા હૈયે છે, હૈયે. સમજી, આખી જિંદગી મારી ભેળો જ રહેવાનો છે. એ હા, હવે એક કામ કર, તું છે ને મસ્ત મસાલા વાળી ચા પાઈ દે, ગોળાન દે. હા, શરમ કરો શરમ. હવે તમે નનકા નથી, હું ગોરાન દે. એ મારા સંત મહાત્મા મૂળદાસ બાપા, દયા કરો. બેરલી દેશો નહીં બુડવા, સદગુરુ ઉતારો ભોપાલ. જન્મ મરણની બેડી તૂટી ગઈ, એ સદગુરુ નો પ્રતાપ. સદગુરુ ચરણે મૂળદાસ બોલ્યા, તમે નોધારાના આધાર, તમે નોધારાના આધાર. અરે મારા આમોદના ભૂમકાના પ્રાગટ્ય સંત, દયા કરો, દયા કરો. દીકરો મરવા પડ્યો છે, સારવાર માટે રૂપિયા નથી. કોણ ગરીબને રૂપિયા આપે? કોણ ગરીબને રૂપિયા આપે? એક બાપ એના દીકરાને નહીં બચાવી શકે. અરે મારા મૂળદા બાપા, તમે જેમ રતનનો જીવ બચાવ્યો ને એમાં મારા દીકરાનો જીવ બચાવો.
અરે ક્યાંક દયા કરી રૂપિયા મોકલો તો મારા દીકરાનું ઓપરેશન કરાવું. દયા કરો મુર્દા બાપા, દયા કરો. એ ગરીબડી માની અંતરની વ્યથા સાંભળો પ્રભુ, દયા કરો મારા દીકરાને. હે સંત મહાત્મા મુરદાસ બાપા, દયા કરો. તમે દીકરો તો દીધો, પણ દીકરો દયા કરો બાપા. દીકરો પાછો. અરે હજી તો એને યુવાનીમાં પગ માંડ્યો, પોતાની જીવન યાત્રા ધીમે ધીમે હાલતો હતો. ક્યાં મહારોગ રૂપી તમે કેન્સર દીધું. મારા દીકરાને કેમ બચાવીશ? દીકરો જીવન બળ વચ્ચે ચોલા ખાય છે. અરે મારા મુર્દા બાપા, મારા દીકરાને બચાવી લ્યો. હરખે હરખે દીકરો દીધો, લેશે પાછો લઈ લેશે. તો પછી તમે શું કામ દીકરો દીધો બાપા? શું કામ દીધો? દીકરો. અરે તમે મને કેમ રડો છો? વિધાતાએ મારા ભાગ્યમાં જેટલા શ્વાસ લખાય છે એટલા દઈશ, નહીં તો પછી અમર થામ થઈ ગઈ. ના દીકરા ના, આવું ન બોલ. તને કાઈ નહીં થાય. તું તો ગઈઢાનો આધાર છે, આધાર. આવું ન બોલ. માં, બાપુ, કેવો હરક હતો એ કે છોરુડાના લગ્ન કરાવશું અને રૂડી બહુ ઘરમાં લાવશું અને સુખેથી જીવન જીવશું. વાણી મારા કર્મે જે લખાવો છે એ થોડું મિથ્યા થવાનું છે. દીકરા મારા અમીના સંત મહાત્મા મુરદાસ ઉપર મને પૂરો ભરોસો છે. એ તારા રખોપા કરશે. કેટલો ભરોસો રાખશો? ડોક્ટરે તો કહી દીધું છે કેન્સરની ગાંઠ કઢાવી પડશે, નહીતર સમજાય છે તમને? બધું સમજી ગયો. કોનો આધાર રાખો, કોનો ભરોસો રાખો, બધું સમજી ગયો. માં, કેન્સર ઘરમાંથી રૂપિયા ખાલી કરી નાખશે. છોરુડા, રૂપિયા હોય તો ખાલી થાય ને. અરે એ તો ચિંતા છે. આપણા જેવા ગરીબને કોણ રૂપિયા આપે કે આપણે ગગાનું ઓપરેશન કરાવીએ? કોણ રૂપિયા આપે? ધણી, આપણે બે વેચાઈ જશું પણ ગગાને જીવાડશું. પણ શું? અરે ભાગ્યવાન, મારું તો દિમાગ કામ નથી કરતું. શું કરવું ને શું ના કરવું? એટલે તો આપણો દીકરો હાલે એના કરતા આપણે તણે દવા પીને મરી જાય. હલો, હા કોણ? જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ, જય સાઈનાથ, જય મુરદાસ બાપા. હે જય સાઈરામ. જલસા ને? અરે મોજે મોજ. આ પરદેશ થી કૃષ્ણ સુદામાને ફોન કરે પછી ભાઈબંધ ને તો જલસા જોઈ ને. વેરી ગુડ. યા પરિવારમાં તો બધા મજામાં છે ને? યસ. સાઈનાથ મહારાજની કૃપા અને સંત મહાત્મા મુરદાસની અમી દ્રષ્ટિથી ખુશખુશાલ છું. પણ હા, આ ગામમાં શું નવા જૂની ચાલે છે? એ ગામમાં તો ઓલા મોહન કાકા છે ને,
એનો દીકરો મંગલ એ બીમાર થઈ ગયો છે અને મોહન કાકા દુખી થઈ ગયા છે હો. માંદગી? શું થયું? એ ઓલા મંગલને કેન્સર થઈ ગયું છે, કેન્સર. અને કેન્સરની સારવાર હાટુ રૂપિયા એટલા જ હોય એટલે બધા બિચારા થઈ ગયા છે. અરે પણ આ ડોક્ટર શું કહે છે? ડોક્ટર તો એમ કે છે કે ઓપરેશન કરાવવું પડશે, પણ એમાં સારવારમાં રૂપિયા એટલા બધા જોઈ ને, હવે ગરીબ માણા એટલા રૂપિયા ક્યાંથી કાઢે? જો સાંભળ, રૂપિયા મળી જાય ને ઓપરેશન થઈ જાય તો મંગળ જીવી જશે ને? હા હો, જો એની સમયસર સારવાર થઈ જાય ને અને ટાઈમ ટુ ટાઈમ ઓપરેશન થઈ જાય ને તો મંગળ ચોક્કસ જીવી જાય. અરે ભાઈબંધ, આ રૂપિયા હું આપીશ, પણ મોહન કાકાના મંગળને જલ્દીથી સારી હોસ્પિટલમાં લઈ જાઓ. પણ તું રૂપિયા આપીશ, પણ મોહન કાકા તને પાછા કેવી રીતે આપશે? અરે ભગવાન પાછા લેવા મદદ નથી કરતો. અરે મારા ભાઈબંધ, જો મા બાપનો આધાર જીવતો રહેતો હોય ને તો આ રૂપિયાની તો કોઈ કિંમત નથી. વાહ મારા પરદેશી ભાઈબંધ, વાહ! સાચું કહું ને તો તારી ભક્તિની શક્તિ અપાર છે હો દોસ્ત. અરે જો આ ભગવાને મને આપ્યું છે, અને હા, મારા સંત મહાત્મા મુરદાસે કીધું છે કે આપણે કોઈના આંસુડા લૂછીએ ને તો એ આપણા આંસુડા લૂછશે બાપા. પણ જો રૂપિયા આપું, પણ એક શરતે આપું. શરત? ઈ વળી હું? આ વાત ખાનગી રાખવાની છે. અરે આપણે તો કોકના ઘરમાં ખુશીનો દીવડો પ્રગટાવવાનો છે. સાંભળ, રૂપિયા તને કાલે મળી જશે. ઓકે? ભલે, બધી વાત સમજી ગયો. સારું સારું, હું રાખું છું. જય સાઈનાથ, જય મહાત્મા મુરદાસ બાપુ. જય શ્રી કૃષ્ણ. જય મુરદાસ બાપા, જય સાઈનાથ. લે આ થેલો, કોઈ મહેમાન આવ્યા? એ મહેમાન નથી આવ્યા, પણ મહેમાનની દાતારી આવી છે આ થેલામાં. આ તમારી વાત કઈ કોઠે ન પડી હો. એ હારું, હાલો જે હોય તે. એ જે હોય ઈ નહીં, આ થેલામાં હું છે ઈ તો કયો. એ ઓલા મોહન કાકા છે ને, એનો દીકરો મંગલ. મોહન કાકા ના મંગલ ને કેન્સર છે. એ હા, હવે એ મોહન કાકાના મંગલને કેન્સરનું ઓપરેશન થઈ જાય, મંગલ હાજો થઈ જાય અને મોહન કાકા રાજી થઈ જાય ને એટલે બસ. એ બધું સાચું, પણ એના માટે પૈસા જોઈએ, એ ખબર છે ને? એ હા, આ ઓપરેશન કરવા માટે પૈસા ક્યાંથી આવશે? કોણ આપશે? એ પૈસા આપવા વાળો મળી ગયો છે ને પૈસા આવી ગયા છે. પણ તો કયો તો ખરી કે કોણ? ના, એ નામ ગુપ્ત રાખવાનું છે. હું વચનને બંધાણો છું. વાહ વાહ, એ તો બહુ સારું કહેવાય. નામ ગુપ્ત અને રૂપિયા રોકડા. આવા દાનવીર તો પહેલી વાર જોયા હો. નકર આ પ્રસિદ્ધિના જમાનામાં બધાયને પોતાનું નામ પહેલા દઈ દેવું હોય. હા હો, પણ સાચું કહું ને, આ સત્કાર્ય કરવામાં મને નિમિત્ત બનાવ્યો ને એ મારા માટે ધન ઘડી છે હો. સાચી વાત છે. એને તો બહુ સારું કામ કર્યું. ગરીબની આતેડી ઠાયરી અને આસુડાયેલું છે. ભગવાન એને ખૂબ જાજુ દેવો. સાચા મારગડે આ સેવાના કામમાં આ રૂપિયા વાપરી અને ગરીબના ઘરનો બુજતો ચિરાગ બચાવ્યો. ધૈન છે હો, એ ધૈન છે આવા વિચારવંત દાતાને. એ હવે એ બધું મૂકો અને ઝટ જાઓ, મોહન કાકાને પૈસા દઈ આવો એટલે એ જલ્દી હોસ્પિટલ ભેગા થાય ને છોકરો જલ્દી હાજો થતો થાય. જાઓ. હા હાલ, હવે હું આ છે ને પારકી થાપડ અને રૂપિયા હું કાકાને પહોંચતા કરું એટલે કાકા રાજી થઈ જાય ને જલ્દી દવાખાના ભેગા થાય. હા, ઝટ દવાખાના ભેગા થાય. જાઓ જલ્દી, હાંચવીને જાજો. એ હા, તું ચિંતા કર માલ. અરે મારા દીકરા, હું તને નહીં બચાવી શકું. તારા બાપ પાસે રૂપિયા નથી. કોણ ગરીબને રૂપિયા ઓછી ના આપે કે હું તારું ઓપરેશન કરાવી તારો જીવ બચાવું? અરે આ ગરીબ માણસ છે, તમે કેન્સર કીધું ભગવાન. કેન્સર એટલે કેન્સર. રામ રામ પવન કાકા. રામ રામ ભાઈ. દુખિયાને આંગણે આવ્યો નાનજી તું? અરે આ દુખિયા ને હું સુખિયા કરવા આવ્યો છું કાકા. સમજાણું નહીં ભાઈ. એ સમજાવું. પેલા મને ઈ કયો
કે આ મંગલની હવે તબિયત કેમ છે? બસ ભાઈ, અરે ધરતી પર દિવસો ગણે છે. જો રૂપિયા મળે અને ઓપરેશન કરાવી લઈને કોઈની જિંદગી બચી જાય, પણ રૂપિયા વગર એનું ઓપરેશન કેમ કરાવવું? કાકા, હું રૂપિયા લઈને જ આવ્યો છું. તમે મંગલની જિંદગી બચાવી એને મહારોગમાંથી મુક્ત કરો. પણ રૂપિયા લ્યો, એ આ થેલો ભરીને જ લાવ્યો છું. આ લ્યો. પણ એ તો કે કોના રૂપિયા કોને મોકલ્યા, વ્યાજે આપ્યા કે શું, માંડીને વાત તો કર. એ બધું જ કહીશ, પણ પેલા ઓપરેશન તો કરાવી લ્યો. પણ આ રૂપિયા કાકા, એમ માનજો કે અમરેલીના સંત મહાત્મા મૂળદાસ બાપાએ મોકલાવ્યા છે. વાહ મારા મુર્દા બાપા, વાહ. તમે ગરીબ બાપની વેદના સાંભળી, ગરીબ બાપનો સાથ સાંભળો મારા બાપા. જય હો તમારી. વાત સાંભળો. કાકા, હવે છે ને તમે આસોડા લૂછી નાખો અને ઓલા અબ્દુલની મોટર બાંધી અને જલ્દી ઉપડો શહેરમાં. આહ, પણ નાનજી, નાનજી કોનો આભાર માનું, કોનો? એ કાકા, અત્યારે ડોક્ટર નો આભાર માનીને કામ ઉકેલી લ્યો. હાલો તઈ, હવે હું નીકળું. જય મૂળદાસ બાપા. જય મુરદાસ બાપા. વાહ ઈશ્વર, વાહ, શું તારી લીલા છે. રૂપિયા કોકના, આપવાના કોકને, અને નિમિત્ત હું બહેનો હારા કામનો. વાહ ભાઈબંધ, વાહ. લાખ લાખ વંદન તને. વાહ ગુપ્ત દાનવીર. જાજેરા જોહાર ફરેલ ભાઈબંધ, જાજેરા જોહાર. પાણી લાવજે. વાહ મારા ઠાકર ધણી. આ ગરીબોના શેરી વૈરા હો તમે. મંગલને કેમ છે હવે? એ હું મોહન કાકાના ઘરેથી જ આવું છું. આખો પરિવાર રાજી રાજી છે હો. હેમખેમ તો છે ને. એ સરસ ઓપરેશન થઈ ગયું. કીમોથેરાપી લીધી, શેક લીધા, અને મંગલ તો અત્યારે હરવો નરવો છે હો. આ બધી કૃપાઓળા દાનવીર દાતાની છે. એને પૈસા આપ્યા તો એને સારું થયું ને કા? હા સાચી વાત છે. હાલ તે હાલ. હાલો, એક કામ કરું, એ અમારા પરદેશી ભાઈબંધને ફોન કરીને ખારા સમાચાર આપી દઉં. હેલો, હાય, જય સાઈનાથ. હલો, જય સાઈનાથ. અરે હા મોહન કાકાના મંગળને. એ મંગલને હાવ હારું થઈ ગયું છે. ઓપરેશન થઈ ગયું ને મંગલ તો હાવ નરવો થઈ ગયો છે હો. બસ સાચું કહું, એ આ તારા રૂપિયાની કૃપા છે દોસ્ત. અરે ભાઈ, આ અમરેલીના મારા સંત મહાત્મા મૂળદાસ બાપુએ આ સારા કામમાં મને નિમિત્ત બનાવ્યો છે ને, એ ઘણી સારી વાત છે. એ બાપાના આશીર્વાદ અને એની કૃપા, બીજું કાંઈ જ નથી આમાં. બસ મારા રૂપિયાથી એક ગરીબ પરિવારનું ઘર બચી ગયું ને, અને છોકરાનો જીવ બચી ગયો. બસ એ જ સદગુરુની કૃપા છે. સાચું કહું દોસ્ત, આ છે ને આ કળિયુગમાં આવા છે ને સત્કાર્ય કરવા ખૂબ જ અઘરા છે હો. અને એ આમ અજાયણું બનીને. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મોરા. દોસ્ત, આ બધું કરવું છે ને બહુ જ અઘરું છે. આ કળિયુગમાં લોકો પ્રસિદ્ધિના ભૂખ્યા હોય છે. કરે આવડું અને દેખાડે આવડું. પણ તું જો હો ગયા સો હો ગયા, અબ ક્યાં. ચલો બાય. સારું હાલ, તું કામમાં આવીશ. જય સાઈનાથ, જય મહાત્મા મૂળદાસ બાપુ. બાય. ખરેખર આવા આ જમાનામાં આવા માણસો પણ છે, નવાઈ કહેવાય. અરે નાનજી, ઘરમાં છો કે? આવો આવો કાકા. એ કેમ છે હવે મંગલને? અરે મંગલે તો જલસા છે ભાઈ, નવું જીવન મળી ગયું. પણ હું કાકા? જો ભાઈ, તે જે રૂપિયા આપ્યા છે ને, એ હું તને કેવી રીતે ચૂકવું? હા, હું તને કટકે રૂપિયા આપીશ. અરે તારું દેવું બધું વ્યાજ સાથે પૂરું કરીશ ભાઈ. કાકા, આપણા આરાધ્ય દેવ સંત મહાત્મા મૂળદાસ બાપાએ દયા કરી
અને અનેક આ દુખી બાપની વેદના સાંભળી અને એક સેવકને આજ્ઞા આપી અને એને પૈસા મોકલા. મને આ સ્વાતિલા જગતમાં આવા રૂપિયા કોણ આપે? આ જગતમાં હારા માણસો જીવે છે અને પોતાની સંપત્તિ આમ હારા માર્ગે વાપરી અને ગરીબ ઘરના બુજતા દીવાને બચાવે છે કાકા. જો ભાઈ, જેને આવું સત કાર્ય કર્યું છે અને મારા જેવા ગરીબડાને ગુપ્ત દાન કરીને મારા દીકરાનો ચિરાગ બચાવ્યો છે ને, એને મુરદાસ બાપા ખૂબ ધન ધાન્ય આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે, સુખ સમૃદ્ધિ આપે, એવી આ ગરીબ બાપના આશીર્વાદ છે, દુઆ છે. સાચા દલની દુઆ ફળે જ છે કાકા. ભલે ભાઈ, એટલે ઉપડું મારે અંબેલી સંત મુરદાસ બાપાની જગ્યાએ જવું છે, ત્યાં માનતા પૂરી કરવા, મંગલને પગે લગાડવા. બાપા ઉપર સાચો ભરોસો અને શ્રદ્ધા હોય ને તો બાપા સદૈવ રખોપા કરે જ છે. લે ભાઈ, તે ઉપડું જય મુરદાસ બાપા.